અમદાવાદના સરસપુર સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વોનો આતંક. અસામાજિક તત્વોએ મોડી રાત્રે સ્વિમિંગ પુલમાં આતંક મચાવ્યો. સ્વિમિંગ પુલ જનતા માટે બંધ થયા બાદ તોફાનીઓના પ્રવેશતાનો વિડીયો વાયરલ થયો છે. સિક્યુરિટી સહિતના કર્મચારીઓને ધમકાવી અંદર પ્રવેશતા તોફાનીઓ જોવા મળ્યા. ગત રાત્રિના તોફાનીઓએ આતંક મચાવ્યો. સિક્યુરિટીએ પોલીસને જાણ કરી. પોલીસ આવતા જ તોફાનીઓ ભાગી છૂટ્યા. મનપાના ડેપ્યુટી કમિશનરે સ્વિમિંગ પુલની દિવાલ ઊંચી બનાવવાની ખાતરી આપી. મનપા ડેપ્યુટી કમિશનરે સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવાની પણ ખાતરી આપી છે. એએમસી સંચાલિત સરસપુર સ્વિમિંગ પુલ ખાતે રાત્રિના સમયે અસામાજિક તત્વો ઘૂસી ગયાની ફરિયાદ મળેલ છે. જે અંતર્ગત જે તે વખત સિક્યુરિટીએ પોલીસની મદદ લઈ પોલીસ વાન પીસીઆર વાન મંગાવી અને કાર્યવાહી હાથ ધરેલ. જે દરમિયાન એ લોકો ભાગી ગયેલ અને પોલીસ કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આવી ઘટના અગાઉ પણ એકવાર ધ્યાનમાં આવતા તેઓ જે તે વખતે આપણે તેઓ વધારાના બાઉન્સર મૂકેલા છે અને જો પણ જરૂરિયાત પડે તેઓ દિવાલ ઊંચી કરવાથી માંડી સિક્યુરિટી સઘન કરવા જેવા પગલાં હાથ ધરવામાં આવશે.